કબરમાં જ્યારે એને ઉતારી દેવામાં આવ્યા અને લાસ્ટમાં એક સહાબી કહે છે, મને નામ ભૂલાઈ ગયું છે, પણ એ સहाबी કહે છે, आपको ये बात अगर देखनी हो किसी को तो खुतबा मुहर्रम में इसकी नकल है और असल हदीस आपको बुखारी मुस्लिम वगैरह में भी मिल जाएगी कि अंदर कब्રમાં આકાના હોઠને હલતા જોયા તો વિચાર્યું કે સાંભળું શું કહે છે આકા, मेरे आका तो जिंदा हैं, हयात हैं, बल्कि आका ही नहीं, हर मोमिन कहते ना कि कौन कहता है मोमिन मर गया, कैद से छूटा वो अपने घर गया है। अब ये बात पे चला जाऊंगा तो फिर मेरा मौजू अलग हो जाएगा। ये मेरा मौजू नहीं है कि कौन जिंदा है कौन क्या है, ये मैं नहीं जाऊंगा उसमें, वो कभी दूसरी बार करेंगे। अभी इतना समझे कि आका ने बोला, सुनने के लिए कान रखा, तो क्या कहा, आका दिल की बात की, ए अल्लाह मारी उम्मत મને બક્ષી દે, મને હિબા કરી દે, મારી ઉમ્મત મને સોંપી દે, સોંપી। अच्छा एक बात विचारवा जेवी कि પહેલેથી છેલ્લે સુધી અલ્લાહના રસૂલનો એક જ વાત, અલ્લાહ મારી ઉમ્મત મને સોંપી દે, મારી ઉમ્મત મને સોંપી દે। કારણ કે આપણા આકાને ખબર તો હશે કે આપણે કેવા નાલાયક ના કડવાના છીએ, खबर है कि जेने। अच्छा एक बात दूसरी, क्या अल्लाह ने एक शेर लिखा है, जब नात शरीफ पढ़ते हैं तो बड़े अच्छे से सुभान अल्लाह बोलते हैं कि फरियाद उम्मती जो करे हाल ज़ार पर, मुमकिन नहीं कि खैरुल बशर को खबर ना हो, है ना। कि अरे આપણે આકાને યાદ કરીએ ને આકાને ખબર ન હોય એવું બને? બોલો ભાઈ, બને? भाई मैं यहाँ से कहता हूँ या रसूल अल्लाह, तो इन्हें खबर पड़से कि नहीं? पड़से ने। सरस, मतलब कि आकानी नजर અમારી ઉપર છે। अच्छा તમે જ્યારે ખોટું બોલીએ ત્યારે આકાને નહીં ખબર હોય, નહીં ત્યારે આકાને ન ખબર હોય। આપણે ખોટું બોલીએ, આપણે ચોરી કરીએ, આપણે મા બાપનું દિલ દુખાડીએ, આપણે મસ્જિદ ખાલી રાખીએ, આપણે મદરસો ન પડીએ, આપણે હજાર જાતના ખરાબ કામો કરીએ, લિસ્ટ તો શું કરાવું। આપણી મા બહેનો બે પડદા રસ્તામાં સરેઆમ ફરવા જતી હોય, પડદા વગરની જાતી હોય, ये बात तो अल्लाह का रसूल नहीं जोता भाई, नहीं ये जोता तो हसे हदीस से कि जब ये तो आका की बात छोड़ो, हमारे माँ बाप की बात करो। अपना वडवा वडीला है ने, वडील ये वडील આપણે આપણા વડીલ છે ને, એ જે ગુજરી ગયા ને, એને આપણે અત્યારના જે કરતું હશે ને, એ હાથ પડે એને જે દેખાડશે કે લે આ તારા છોકરાએ હાથ આખા દીમાં આ કરી। विचार तो करो। तो ये तो आम हो गई बात। आका के पास भी हमारे अमल पेश होते हैं कि आज इसने आपके उम्मती ने ये किया। હવે આપણી લિસ્ટ આપણે ખબર છે કે નબી પાસે પહોંચવાની છે, તે છતાં હજી આપણે એક જ સંકલ્પ રાખવો કે હમ નહીં સુધરેંગે, આ જ રાખવાનું છે આપણે। નહીં મારા ભાઈ, થોડો ચેન્જિંગ લાવો, લાઈફની અંદર ચેન્જિંગ લાવો। જે તમારા, હું એમ નથી કહેતો, જો ગામડાના ઘણા માણસો આવ્યા છે, હું એ બધાને माशाल्लाह जे મને તો ખબર નથી, મેં એક ભાઈને પૂછીને ગામડાનું નામ લખી લીધા। ये तेतरवा है कि नेतरवा है? तेतरवा, हाँ तेतरवा, लालपुरा, नेसड़ी, ये वासेड़ा, भटासना, रड़का, बेड़ा, रोनी, तनवाड़, हमारे इंदरवा वाले बाबू तो आए माशाल्लाह, और ये गरबड़ी, कोई जोरवाड़ा, ये झानावाड़ी, ऐसे बहुत सारे झानावाड़ा, ये जो लोग भी आए हैं, अल्लाह ताला आपको खुश रखे, सुखी रखे। अच्छा है कि आप इतनी दूर से सफ़र करके जुमा पढ़ने आते हैं, आप आइए, अच्छी बात है। और जो नहीं आते हैं उनको भी लाइए, कहिए कि हालो આપણે અલ્લાહની બારગામાં 8 દિવસે એક સજ્દોમાં જુમા મસ્જિદમાં અહીંયા, અથવા તો તમને જ્યાં કે ટુકડું પડતું હોય ત્યાં જાઓ, પણ જાઓ, સજ્દો કરો। અને બાકીની નમાજો અગર નથી પહોંચતા તમારા ઘરોમાં પढ़ो, આબાદ રહો। સજ્દો મૂકતા નહીં, સજ્દો મૂકશો तो તમારા घर विराट થશે। याद रखो, सजदो नहीं मूकता। इबादत करो, अल्लाह के घर को न छोड़ो। अपने घर में जितना बने उतना नेकियों की दावत दो, लोगों से सीखो। हमारे ये इस्लामी भाई घर घर जा कर के ये दुकानों में जाके मदरसा पढ़ाते हैं, वो भी मैं खुद भी यहाँ पढ़ाता हूँ। जो આપણે મદરસો બધાને પઢાવીએ, મોટા હોય નાના હોય, જો આ લઈ ગુજાને જોઈ લેજો। ભણેલા છોકરાને ખાસ ખબર પડશે। અલીફથી એ સુધી, હવે ટાઈમ નથી, નોર્મલ બતાવી દઉં। અલીફથી એ સુધી અક્ષર કેટલા કોઈ દી ગણ્યા? 28 થાય। કેટલા થાય?
અરે બોલો 28 થાય. 28 છે. એક અક્ષર રોજ શીખો તો કેટલા દીમાં થઈ જાય? 28 મહિનાદીમાં થઈ જાય. કાયદો પૂરો મહિનાદીમાં અલીફથી આવડી ગયું. હવે હું તમને એ કહું કે અલીફ છે એને નોખા કરો. બોલો અ લી ફ 3 અક્ષર છે ને, એનો પહેલો અક્ષર છે ને એ અલીફનો મતલબ છે. જો અલીફ એટલે અ થાય. એ બા છે ને, બાજુમાં બા લખ્યું છે બાજુમાં, એ બા તમે બે જૂના મજૂર તરીકાવાળા બે એટલે શું તકે બો, તે એટલે શું તકે તા, સે એટલે શું તકે સા. જે એ નામ છે એ જ એનો મતલબ છે. સાપ એટલું સમજી જાય એ ભણેલો એટલે તરત એને પછી નિશાની દેખાડવામાં આવે કે અલીફની ઉપર જબર હોય તો અ થાય, બેની ઉપર જબર હોય તો શું થાય? મેં દાખલો દઈ દીધો. હવે બોલો તો કહો, બેની ઉપર જબર હોય તો શું થાય? બ. હજી ત્રીજો દો, મીમની ઉપર જબર હોય તો મ થાય. હવે નૂનની ઉપર જબર હોય તો ન, રાઈટ. હવે સીનની ઉપર જબર હોય તો બોલો સ. કાફની ઉપર જબર હોય તો ક. પેલો અક્ષર છે એ બોલવાનો. સાત થોડીક વારમાં તો આ તમને આવડી જાય જબર. હવે ઝેર એટલે ઈ, રસ્વ ઈ. મીમની નીચે ઝેર હોય તો મી. હવે નૂનની નીચે ઝેર હોય તો આવડી ગયું. આ ખાલી મારે સમજાવવાનું છે ભણેલાને, સમજવાળાને. એ 2 મહિના 3 મહિના સમજાવીને લખાવી દઉં ને એટલે એ બધો આસાનીથી કુરાનમાં આવી શકે છે. શરત એટલી કે અમુક અક્ષર છે એ જ્યાંથી કાઢવા છે ને મખરજ, એ જરૂરી છે, એમાં વાર લાગી જાય અને એ જ જરૂરી છે. એના વગરનો તો નહીં હું પડાવું કે બીજાને પડાવું પડાવું તો કાંઈ નહીં. ખેર મારી પાસે ટાઈમ ઓછો રહે છે, જ્યાંથી વાત નહીં થાય. હવે ટાઈમ થઈ ગયો છે. अल्लाह से दुआ करते हैं अल्लाह ताला हम कहने सुनने से ज़्यादा अमल की तौफीक अता फरमाए. और दूसरे लोग जिनके बच्चे मदरसे में आते हैं, मैंने यहाँ पर रखा है, ઘરે ઘરે જેટલા છોકરા આવે છે ને એના નિયમ આપેલા છે, મદરસાના નિયમો. આની અંદર ટૂંકમાં બતાવજો. સમયની પાબંદી કરે, ઇસ્લામી લિબાસ પહેરે, અવાજ ન કરે, તૈયાર થઈને આવે અને સારા અક્ષર કરે, હંમેશા વજુ સાથે રહે, બેસીને પેશાબ પાણી કરે, 5 ટાઈમની નમાજની પાબંદી કરે, ગીબત-ચુગલી ન કરે, અઠવાડિયે એક દુઆ બાકી કરે, ગાળો ન બોલે, ચપ્પલ જમીન પર ઘસેડીને ન હાલે, નાવું ધોવું, પાક સાફ કપડાં પહેરવા, માથામાં તેલ નાખવું, સુરમો લગાડવું, ઈતલા, આ બધી આવી ઘણી ચીજો છે કે આમાં લખેલી છે. અને ઘરે ઘરે એક ઝેરોક્સ મેં જે છોકરા પડવા આવે છે એને આપી દીધેલા છે અને એના પણ આપણે માર્ક આપશું. અને જેટલો એ અમલ કરશે એટલા એના ઉપર એના નંબર, અને જેટલો એ સારો પડશે એના ઉપર એને નંબર મળશે. એટલે માવતર જેટલા બી છોકરાઓના હાજર છે એ એના ઉપર ગૌર કરે, છોકરાને સુધારવાની કોશિશ કરતા હોય તો એના ઉપર રોજ નિયમના મુજબ, બેટા તેલ લગાડી લ્યો, બેટા સુरमा लगाओ, बेटा टोपी पहना करो, बेटा देखो आज़ान हो गई नमाज पढ़ लो, वहाँ नहीं जा सकता घर पे पढ़ लो. तो इन चीज़ों से बच्चा धीरे धीरे अच्छी नेक आदत वाला बन जाएगा. आखिर दावाना अल्हम्दुलिल्लाह, अस्सलाम वालेकुम. अच्छा, एक ऐलान जरूरी, वो ऐलान ये है मेरे भाइयों, देखो कोई बुरा नहीं लगाना. मस्जिद में आवड़ी तमाम घर से आओ, नमाज पढ़ो ખુશીથી. અહીંયા એસી બી છે અને બપોરે અમુક લોકો આવે છે નમાજ પછી આવે છે, નમાજ જમા થઈ જાય પછી આવે, પછી નમાજ પડે, કંઈ વાંધો નહીં, દુકાનોમાં વહેલા મોડા થઈ જશે, વાંધો નહીં, આવે ભલે. પછી પંખા ચાલુ, યાદ રખો જો भी पंखा चालू करे वही बंद करके जाया करे. અલ્લાહનું ઘર છે, કોઈ એકના આવવાનું નથી. સવલત છે આપણી, સુભાનઅલ્લાહ. પછી આજની તારીખમાં સાફ કર્યું આપણા રહીમભાઈએ અહીંયા. કોઈ કાલે બપોરે આવ્યું તો મને કે બાથરૂમ નથી. મેં કીધા સામે બધા બાથરૂમ જ છે, પેશાબ જવું છે ને? તો કે હા. એટલે એ ભાઈ ગયા. પછી આજે ખબર પડી કે ત્યાં સંડાસ કરીને ગયા. હવે આની પર નહીં તો કેમેરો રહીએ કે નહીં તો રહીમભાઈને 24 કલાક ખુરશી નાખીને બેસે કે નહીં તો હું બેસું. આવું બધું પણ થઈ રહ્યું છે. તો હવે હરીફરીને વાત સીધી કોઈ ટ્રસ્ટી પર જાય એવી વ્યાજબી વાત નથી. આપણા બધા માટે અલ્લાહનું ઘર છે, હર કોઈ આનું ધ્યાન રાખે. આવતા જતાં આપણે લાગે કે કચરો ધૂળ વધારે છે, સામેની ત્યાં પડી છે, ઉપાડીને બહાર લેવાનું, આને નોને કહેવાનું નહીં. અલ્લાહનું ઘર છે, બરાબર. આખું દાન અલ્હમ્દુલિલ્લાહ. અસ્સલામુ અલૈકુમ.